શ્રી ગણેશાય નમઃ. સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ નંબર 2 FYBA સેમિસ્ટર 1 માં સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું આર્થિક જીવન એટલે કે એના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવાના છીએ, જે TYBA માં, SA માં પણ, FYBA માં તથા તલાટી, ક્લાર્ક, પોલીસની, લોકરક્ષક દળની, PSI થી માંડી GPSC સુધી આ એન્શિયન્ટ ઇન્ડિયાની સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આને ધ્યાનથી સાંભળજો. હું પ્રોફેસર રાજેશ મહેતા આપનું આ લેક્ચરમાં સ્વાગત કરું છું. તો ધ હિન્દુ વેલી સિવિલાઇઝેશન, જેની અંદર એમની ઇકોનોમિક્સ લાઈફ ના પાસાઓનો અભ્યાસ કરવાના છીએ, જેમાં સૌપ્રથમ આપણે જોઈએ તો એમના આર્થિક જીવનનો પરિચય આપો અથવા તો એનું મૂલ્યાંકન કરો કે સમીક્ષા કરો. આવી રીતે વિવિધ રીતે પ્રશ્ન પૂછાય છે શબ્દ રચના બદલીને. તો તમારે દર વખતની જેમ આ 14 માર્કનો વાર્ષિક પરીક્ષામાં પૂછાશે જ 100% પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો પહેલા 1-2 કોટેશન તમારે લખી દેવાના છે અને ત્યાર પછી તમારે જવાબનો પ્રારંભ કરવાનો. એટલે કે દાખલા તરીકે તમે લખો કે સંસારના ઇતિહાસમાં સર્વપ્રથમ આપણે ઇતિહાસના એક એવા અધ્યાયમાં પહોંચીએ છીએ કે જ્યાં રાજાઓ અને વિજેતાઓ તથા સામ્રાજ્યો અને સેનાઓનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ સામાન્ય જનતા, તેમનો સ્વભાવ, તેમના રીત રિવાજ, તેમનું કલા, તેમનું આર્થિક જીવન, તેમનો ધર્મ વિષયમાં ઘણી બધી હિસ્ટોરિકલ માહિતી આપણે એટલે કે ઐતિહાસિક માહિતી પ્રાપ્ત કરવાના છે, એવું પ્રોફેસર કે ડોક્ટર SR શર્મા જણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે બધા મેં 4 કોટેશન અલગ અલગ રેફરન્સ બુકમાંથી લીધા છે. બધા જ નથી બોલતો, તમે સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી નાખજો, ગોખી નાખજો. તો હવે આપણે પ્રસ્તાવનાનો પ્રારંભ કરીએ. તો જે રીતે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો છે, એ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું આર્થિક જીવનનો અભ્યાસ કરતા પહેલા આપણે કોઈ પણ જવાબની શરૂઆત કોટેશન અને ત્યાર પછી પ્રસ્તાવનાથી કરીએ છીએ. તો સિંધુ ખીણના લોકો એ લડાયક ન હતા એવું આપણે શાના ઉપરથી કહીએ? તો ત્યાંથી ખોદકામ કરતા મળી આવેલા ઉત્ખનન દ્વારા પ્રાપ્ત થતા દસ્તાવેજોના આધારે, એટલે ઐતિહાસિક પુરાવાઓના આધારે એ લોકો લડાયક ના હતા. એના બદલે તેઓ કેવા હતા? તો શાંતિપ્રિય અને વ્યાપારી પ્રજા હતી. તેની સાબિતી આપણને ત્યાંથી મળી આવેલા ઓજારો અને હથિયારો ઉપરથી પ્રાપ્ત થાય છે. એટલે હથિયારો જે મળ્યા છે, આ બધા વેપન્સના ચિત્રો અહીંયા મૂકેલા છે. આ તીરકામઠાનું ભાલાનું ચિત્ર છે, એટલે આ ભાલાનો આગળનો ભાગ છે. પછી આ ગુપ્તીનો ભાગ છે. તો પછી આ તીરકામઠાનો ભાગ છે. આ વિવિધ આકારના વેપન્સ છે. આ મળી આવેલા ઓજારો છે અને આ હથિયારો છે. એટલે એના આધારે આપણને ખ્યાલ આવે છે કે એ લોકો એ જે હથિયારો બનાવ્યા પોતાના સેલ્ફ પ્રોટેક્શન માટે, શિકાર કરવા માટે અને એના માટે હશે. આ ઉપરાંત ત્યાં આપણને બહુ મોટા મોટા રાજમહેલો મળ્યા નથી. એટલે રાજા મહારાજાઓ હોય તો પણ યુદ્ધ થવાની શક્યતા હોય, તો એનો પણ અભાવ જોવા મળે છે. અને ત્યાંથી મળી આવેલા જે આપણને હિસ્ટોરિકલ એવિડન્સ છે, એટલે કે ઐતિહાસિક પુરાવાઓ છે, એના આધારે કહી શકીએ કે તે લોકોનો મુખ્ય વ્યવસાય એ ધંધો કરતા હશે. તેમના ખેતી, પશુપાલન એનો પૂરક વ્યવસાય, ખેતીનો પૂરક વ્યવસાય પશુપાલન છે. આ ઉપરાંત આંતરિક અને વિદેશ વેપાર કરતા હતા. એમના હુનર ઉદ્યોગ સારા પ્રમાણમાં ખીલ્યો હતો. એટલે વગેરે પ્રમાણે એ લોકોની સ્થિતિ સારી હતી, બરાબર. પરંતુ આ બધા મળી આવેલા આપણને ઓજારો, હથિયારો, રમકડાઓ, મનોરંજનના સાધનો, લાંછન કરેલા બધા ચિત્રો, શિલ્પ સ્થાપત્યના નમૂનાઓ અને એ બધાના આધારે આપણે એમની આર્થિક અસમાનતાનો પણ ખ્યાલ આવે છે. કારણ કે જે ઘરેણાઓ મળી આવ્યા છે એ કિંમતી ચીજવસ્તુઓના પણ બનાવેલા મળેલા છે, સોનાના બી મળ્યા છે. આ ઉપરાંત ચાંદીના વાસણ અને એ પણ મળ્યું છે, એના પણ ઘરેણા મળ્યા છે. ધાતુ ઉપરાંત હાથી દાંતની બનાવટના આપણને મળ્યા છે. શંખના અને છીપલાના પણ મળ્યા છે. એટલે સામાન્ય વસ્તુના પણ બનેલા છે.
એટલે આર્થિક અસમાનતા હશે એ ચોક્કસ ઇતિહાસકારો અને વિદ્વાનો કહે છે. તો આ ઉપરાંત એમના જે મકાનોના ભગ્નાવશેષ મળ્યા છે, એટલે હું જ્યારે એનું ટાઉન પ્લાનિંગ ભણાવીશ, ધ ઇન્દુ વેલી સિવિલાઇઝેશનનું ટાઉન પ્લાનિંગ એટલે કે એનું નગર આયોજન ભણાવીશ, ત્યારે આ મકાનો વિશે કહીશું. તો મકાનો છે ને મિત્રો 3 વિભાગમાં વિભાજિત હતા: અપર ટાઉન, મિડલ ટાઉન અને લોઅર ટાઉન. એટલે રો હાઉસ ટાઈપ 1 રૂમ રસોડાના પણ મકાનો હતા, 2 રૂમ રસોડાના પણ મકાનો હતા, એનાથી મોટા પણ મકાનો હતા અને 2 મંજિલ વાળા પણ મકાનો હતા. એટલે આના પછી આપણે જે બીજા 2 ભાગ 3 એટલે 4 અને 5 બનાવવાના છે, એમાં નગર આયોજન અને એમની ધાર્મિક સ્થિતિ આટલું બાકી રહેશે. ત્યાર પછી કોઈની તાકાત નથી કે આના બહારનું કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. એટલે તમે આટલું કરી નાખો તો 100% તમને પૂરા માર્ક મળે. કોમ્પિટિશન એક્ઝામ વાળા પણ તમને ફાયદો થશે અને કોલેજના વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. ઓકે, તો વધુ સમય નહીં લેતા એમ કહી શકાય કે બહુમતી જે પ્રજા છે એ આર્થિક દ્રષ્ટિએ મધ્યમ પણ હોઈ શકે. એટલે કે મધ્યમ પણ હતા, પૈસાદાર પણ લોકો હતા, કારણ કે અપર ટાઉન, લોઅર ટાઉન ને મિડલ ટાઉનના મકાનો મળ્યા છે. પરંતુ એમની સ્થિતિ સારી હશે એવું વિદ્વાનો માને છે. અને આથી આપણે હવે હું નીચે પ્રમાણે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું આર્થિક જીવનના મુખ્ય પાસાઓનું વર્ણન કરીશ અથવા કરું છું અથવા રજૂ કર્યું છું. આવી રીતે તમારે જવાબ લખવાનો છે. આ જીપીએસસી મેન્સની અંદર પણ ડિસ્ક્રિપ્શનમાં પૂછાઈ શકે. બરાબર, એટલે બધા ધ્યાનથી સાંભળજો મિત્રો. તો હું નીચે પ્રમાણે રજૂ કરું છું એમના આર્થિક જીવનના પાસા, એવું કરીને લખી અને તમારે પહેલો મુદ્દો લખવાનો છે ખેતી અથવા કૃષિ. એટલે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનો પ્રમુખ વ્યવસાય ખેતી હતો અથવા કૃષિ હતો. સંસ્કૃતમાં આપણે એને કૃષિ કહીએ છીએ, એટલે એને બીજા શબ્દમાં આપણે ખેતી કહીએ છીએ. તો આપણે કહીએ કે ભાઈ જે સંસ્કૃતિમાં આવા મહાન નગરો જે આપણને મળી આવ્યા, મેં પહેલા જ ભાગમાં નગરો વિશેની વાત કરી છે. લોથલ નગર, હરપ્પા, મોહેન્જો-દડો, પછી આપણને અહીંયા ધોલાવીરા, બધા જે મોટા મોટા નગરો મળી આવ્યા અને એના કારણે આપણે એવું કહી શકાય કે આ મહાન નગરો જે વસ્યા હતા તો એની અંદર જે પ્રજા હતી એકંદરે સુખી હશે અને ત્યાંના જીવનની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરનારા વ્યવસાય, એટલે આપણું બેઝિક પ્રાઇમરી નીડ શું હોય છે? હવા, પાણી ને ખોરાક. તેનો પ્રમુખ વ્યવસાય શું હતો? ખેતી હતો એમ કહી શકાય, કારણ કે બધું જ નદી કિનારેથી પ્રાપ્ત થઈ છે. આખી સંસ્કૃતિ સિંધુ અને સરસ્વતી ને રાવી નદી, ભોગાવો નદી ઇત્યાદિ નદીઓની આપણને એની શાખાઓમાંથી પ્રાપ્ત થયેલી છે, 7 નદીઓની એમાંથી. તો ખેતી જ્યાં હોય ત્યાં પશુપાલન પણ હોય, એનો પૂરક વ્યવસાય. એટલે ખેતી અને પશુપાલન સારા પ્રમાણમાં ખીલ્યા હોવા જોઈએ એવું આર્કિયોલોજિસ્ટો અને હિસ્ટોરિયન્સ જણાવે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એમના ભિન્ન અને એ વખતની એટલે તે જમાનાની અહીં અત્યારના કરતા અથવા આજના કરતા ભિન્ન પ્રકારની આબોહવા ત્યાં સિંધમાં હશે એવું માનવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, એ લોકો ખેતીની અંદર શું કરતા હતા? તો પ્રમુખ પ્રમાણે એમનો પ્રમુખ વ્યવસાય ખેતી હતો. ખેતીમાં તે લોકો ઘઉં, પછી જવ, આ 2 મુખ્ય પાક હતા. આ ઉપરાંત આપણને વજન માપવાના જે સાધનો મળ્યા છે તેના ઉપરથી કહી શકાય, એટલે કે તોલ માપના જે સાધનો મળ્યા છે એના ઉપરથી એવું કહે કે એ લોકો અહીંયા ચોખા પણ વાવતા હશે અથવા ચોખાઓથી વાકેફ હશે એવું વિદ્વાનો માને છે. આ ઉપરાંત રોકડિયા પાકોની અંદર એ લોકો તલ એટલે કે તેલીબિયા, તલ, કઠોળની અંદર વટાણા વગેરેના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત એ લોકો વહાણો ઉપર દોરવામાં આવેલા ચિત્રો એટલે વાસણ ઉપર દોરવામાં આવેલા ચિત્રો, એક ચાંદીનો જે જગ મળ્યો છે કુંજો, એની ઉપર પાણીમાં તરતું સ્ટીમર બતાવવામાં આવ્યું છે. એટલે વાસણો ઉપર વાહણનું ચિહ્ન પણ છે, એટલે સ્ટીમરનું. આ ઉપરાંત જે બીજા ચિત્રો છે અને મુદ્રાઓ, ત્યાંથી મળી આવેલી મુદ્રા ઉપર લાંછન કરતા જે ચિત્રો છે એના આધારે કહેવામાં આવે છે કે એ લોકો ખજૂર, દાડમ, તરબૂચ, પછી શ્રીફળ એટલે કે નાળિયેરી અથવા શ્રીફળ એનું ફળ છે અને એ વૃક્ષ છે નાળિયેરી, પછી પીપળા, લીંબા,
એટલે લીંબુનું તથા કમર કાકડી આ બધાનું વાવેતર કરતા હશે અને લીમડા ને પીપળા ને નાળિયેરી જેવા વૃક્ષોથી પણ એ લોકો અજાણ ન હતા. અને આપણને ઉગેલા જે અનાજ હોય છે એટલે ખેતરની અંદર જે ધાન્યનું ઉત્પાદન થાય છે એ ધાન્યનું ઉત્પાદન કરવા માટે આપણને વિવિધ ધાતુના દાતરડા પણ મળી આવ્યા છે. જો આ ત્રીજા ચિત્રની અંદર મિત્રો આ દાંતેડું બતાવ્યું છે. આ દાંતેડું જે લોકોએ જોયું હોય તો આ ખુરપીનો ભાગ છે એટલે આ ખેતીના ઓજારો છે, બરાબર. પછી આ કુહાડી, આની અંદર લાકડું લગાવવામાં આવે તો કુહાડી અને ફરસી છે, બરાબર. તો આ પણ આપણને ત્યાંથી પ્રાપ્ત થયા છે. એટલે આ ધાતુના વિવિધ દાંતરડા પણ મળી આવ્યા છે. એટલે એ લોકોનો પ્રમુખ વ્યવસાય ખેતી હશે, કાપવાળી જમીન મળી રહે, નદી કિનારાથી બધું મળ્યું છે. એટલે આટલું તમારે લખવાનું છે મિત્રો, ખાસ કરીને. ફરીથી તમને કહું તો સમજાવવાનો પ્રયત્ન કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો મુખ્યત્વે શું ઉત્પાદન કરતા હતા? તો ઘઉં, જવ, વટાણા, તલ વગેરેનું ઉત્પાદન કરતા હતા. અને ચોખા પણ તે લોકો વાવતા હશે. આ ઉપરાંત ફળફળાદીની અંદર ખજૂર, દાડમ, લીંબુ, તરબૂચ, કેળા, નાળિયેરી, આ ઉપરાંત કમર કાકડી અને પીપળો અને લીમડાના વૃક્ષો પણ આપણને લાંછન કરેલા ચિત્રોમાં જોવા મળે છે. અને દાંતરડાને જે બધું આપણને મળી આવ્યું છે એના આધારે કહી શકાય પેલા એટલે ખેતીના ઓજારો જે મળ્યા છે એના આધારે કહી શકાય કે એ લોકોનો પ્રમુખ વ્યવસાય ખેતી હતો. આટલું લખવાનું છે મિત્રો, બહુ સિમ્પલ છે, આવડે એવું. ત્યાર પછી બીજા મુદ્દામાં જઈએ કે પશુપાલન. તમે ભેગું પણ લખી શકો, ખેતી અને પશુપાલન, અને અલગ પણ મુદ્દો પાડી શકો. તો બીજો મુદ્દામાં લખવાનું છે પશુપાલન. તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનો પૂરક વ્યવસાય એ પશુપાલનનો હતો. આવું તમે કહી શકો. જ્યાં ખેતી હોય એટલે ઘાસચારો મળે એટલે ગાયો ભેંસો અને પશુપાલન થાય. હવે આ લોકો છે ને પશુપાલનની અંદર તમારે 2 વિભાગ પાડી દેવાના મિત્રો. તમારી ગાઈડમાં એવું બધું નથી આલ્યું. એટલે તમે સારી રીતે લખવું હોય, બીજા કરતા વધારે માર્ક લાવવા હોય તો 2 વિભાગ પાડવાના. પશુપાલન 2 પ્રકારના પાડવામાં આવતા, એક દુધારા પ્રાણીઓ અને બીજા ભાર વહન કરતા પ્રાણીઓ, બરાબર. તો દુધારા પ્રાણીઓની અંદર ગાય, ભેંસ, બકરી, ઘેટા ઇત્યાદિ કે જે દૂધ આલે છે અને એ દૂધ વેચી અને દૂધની બનાવટો વેચી અને અર્થ ઉપાર્જન કઈ રીતે પ્રાપ્ત કરવું. અર્થ ઉપાર્જન એટલે પૈસા કઈ રીતે કમાવા, બરાબર. એટલે અને બીજું ભાર વહન કરતા પ્રાણીઓ. જે ભાર વહન કરતા પ્રાણીઓ છે એમાં ઘોડા છે, ખચ્ચર છે, ગધેડાઓ છે, હાથી છે, આ બધા ભાર વહન કરનારા પ્રાણીઓ હતા. એટલે કે બળદ હતા. તો એના આપણને એકાના અને બળદગાડાના પણ આપણને એના પેલા રમકડાઓ મળી આવ્યા છે. એટલે બળદગાડું પણ એ લોકો આ ઉપયોગમાં લેતા હશે વસ્તુને લાવવા લઈ જવા માટે, બરાબર. તો આ રીતે તમે 2 વિભાગ પાડજો, એક દુધારા પ્રાણી અને બીજા ભાર વહન કરતા પ્રાણી, બરાબર. તો હવે આપણે વાત કરીએ કે ખેતીની સાથે સાથે આ માનવોએ એટલે કે સિંધુ ખીણના સંસ્કૃતિના લોકોએ પશુપાલનની પણ વ્યવસાયની સાથોસાથ શરૂઆત કરી હતી. તેના આપણને ઘણા બધા અવશેષો મળી આવ્યા છે. અને આ સંસ્કૃતિમાંથી આપણને ઉત્ખલન કરતા એટલે કે ખોદકામ કરતા પ્રાપ્ત થયા છે. આ બધા જ પ્રકારના અહિંસક પ્રાણીઓથી એ લોકો પરિચિત હતા. હવે જો એની વાત કરીએ કે ખેતીવાડી માટે પ્રાણીઓનો ઉપયોગ થતો, જો 3 પ્રકારે ખેતીવાડીમાં કોનો તો બળદનો એનો ઉપયોગ થાય, બરાબર. એટલે હળ જોડી અને ખેડવા માટે, એટલે ખેતીવાડીમાં ઉપયોગ થતો. બીજું વાહન વ્યવહાર તરીકે, એટલે વિદ્યાર્થી મિત્રો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચીજ વસ્તુ લાવવા લઈ જવા માટે, બજાર સુધી પહોંચાડવા માટે અને વેચવા માટે. તો વાહન વ્યવહારની અંદર બળદગાડા દ્વારા, પછી ગધેડા ઉપર માલ સામાન લોદીને ઘોડા ઉપર, બરાબર. એટલે ગધેડા, ઘોડા, ખચ્ચર, હાથીની દ્વારા. હાથી એ વખતે ક્રેનનું કામ કરતો એટલે વધારે વજન વાળું ઉચકવાનું હોય તો પાળેલા હાથીઓ દ્વારા. હજુ પણ સાઉથની અંદર એ થાય છે. તો વાહન વ્યવહાર તરીકે પણ પ્રાણીઓનો ઉપયોગ કરતા, ખેતી માટે પણ ઉપયોગ કરતા. અને એ લોકો મેં જ્યારે તમને ભાગ 2 ભણાયેલું સામાજિક જીવન એ લોકોની સોશિયલ લાઈફ ત્યારે કીધેલું કે એ લોકો માંસાહારી પણ હતા.
એટલે પોતાના શરીરને પોષણ મળી રહે એટલે માટે આહારની અંદર પણ ઉપયોગ કરતા, બરાબર। તો ત્રણ રીતે પ્રાણીઓનો ઉપયોગ થતો, એક ખેતીની અંદર ભાર વહન માટે અને પશુ પક્ષીઓ કે એ ખાવા માટે પણ આ પશુઓનો ઉપયોગ કરતા હતા। હવે કયા કયા પ્રાણીઓ પાળતા હતા એની વાત કરીએ તો સૌથી વધારે આપણને ખાંડવાળા સાંઢ મળી આવ્યા છે, એટલે આખલાઓ, બરાબર। પછી પાડાઓ, પછી ગાય, પછી ભેંસ, આ બધા જો દુધાળા પ્રાણીઓ આવે। આ બળદ આ ખેતી માટે ઉપયોગમાં આવે। પછી ઘેટું દુધાળા પ્રાણી, ડુક્કર એટલે મીઠ ખાતા, બરાબર। પછી ગધેડાઓ ભાર વહન કરવા માટે, હરણ, બરાબર, સુશોભિત એ લોકોનો શિકાર કરી અને કરવામાં આવે, એના કલાળા ઉપર ચિત્રો પણ આપણને પ્રાપ્ત થયા વાસણો ઉપર, અને હરણનો શિકાર પણ કરતા હશે અને ખાતા પણ હશે। પછી હાથી ભાર વહન માટે, વફાદાર એવા કૂતરાઓ, ઘેટાઓ વગેરેના આપણને એમના જે દેહ એટલે કે એ મૃત્યુ પામેલા એના અશ્મિઓ એટલે કે હાડકાઓ મળી આવ્યા છે, દેહા અવશેષ કહીએ। દેહા અવશેષ થોડો ભારે શબ્દ છે, તો એની સંધિ અલગ કરીએ તો એ લોકોના મળેલા અશ્મિઓ એટલે હાડકાઓ મળી આવ્યા, એના ઉપરથી આ બધા પ્રાણીઓ ઓળખાયા છે। આ ઉપરાંત વાત કરીએ તો આ લોકો પંખીઓ પણ પાળતા હશે, બરાબર, અને એ લોકો જંગલી પ્રાણીઓથી પણ વાકેફ હતા। એની અંદર રીંછ હતા, ઘેટા, ગેંડા, વાઘ, સિંહ, સસલા વગેરે પ્રાણીઓથી પણ એ લોકો પરિચિત હતા એવું વિદ્વાનો માને છે। અને અહીંયા આપણને એક બાબત ધ્યાન ખેંચેવી છે કે ઊંટના આપણને કોઈ પુરાવાઓ મળ્યા નથી, એટલે ઊંટના પુરાવા મળ્યા નથી એટલે નહીં તો ઊંટ લારી ત્યાં હોત, બરાબર। એટલે આપણને ઊંટ લારી દ્વારા પણ ભાર વહન કરતા હોત, પણ એના આપણને એવિડન્સ પ્રાપ્ત થયા નથી કે અવશેષો મળ્યા નથી, આટલું લખજો। ત્યાર પછી મિત્રો હવે વાત કરીએ તો આ જે લોકો છે ને એ ખેતીની અંદર કપાસનું પણ પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કરતા હતા। તો સિંધુ ખીણના લોકો કપાસનું વાવેતર કરતા અને ઉત્પાદન કરતા। એ આપણને કઈ રીતે માહિતી પ્રાપ્ત થાય છે તો એ માહિતી આપણને એ ચાંદીના કળશ સાથે વીંટળાયેલું સુતરાઉ કાપડ, જે હાલનું ખાદીનું કાપડ હોય એને મળતું આવે છે, એના પુરાવાઓ મળ્યા છે, બરાબર। અને એટલે અને જે આ ભારતની અંદરથી સિંધુ ખીણ વખતે જે વેપાર થતો એ વેપાર ઉદ્યોગ ધંધા હુનરમાં હું તમને સમજાવીશ। તો એ વખતે આ જે વેપાર કરતા એમાં સુતરાઉ કાપડના ઉત્પાદનનું વિપુલ પ્રમાણમાં પ્રોડક્શન એટલે કે કોટન કપાસ વાવવામાં આવતું ખેતીની અંદર, એની નિકાસ થતી વિદેશની અંદર, એની શું થતી હતી નિકાસ, એટલે આયાત નિકાસ, કઈ ચીજ વસ્તુ એ લોકો મંગાવતા હતા અને કઈ ચીજ વસ્તુની નિકાસ કરતા હતા એની આપણે આગળ ચર્ચા કરીએ છીએ। તો પ્રાચીન ઈરાનમાં એ લોકો સુતરાઉ કાપડનો નિકાસ કરતા હતા, એટલે પ્રાચીન ઈરાનના જે આપણને પુરાવાઓ મળ્યા છે તો પ્રાચીનની અંદર ઈરાનની અંદર આપણું જે અહીંનું સુતરાઉ કાપડ છે એનું નામ સિંધુ હતું, યાદ રાખજો, ખાલી જગ્યામાં પૂછાય, આગળ પૂછાયેલો છે ક્લાસ 3 ની એક્ઝામમાં અને ક્લાસ 2 માં કે ભાઈ ઈરાનની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિના કાપડને કયા નામથી ઓળખતા, સુતરાઉ કાપડને, તો સિંધુ નામ હતું ત્યાં, એના માટે શબ્દ પ્રયોગ થતો હતો। જ્યારે ગ્રીસમાં એને સિંદન નામથી ઓળખવામાં આવતું એનું કાપડ, બરાબર। ગ્રીસની અંદર કયા નામથી ઓળખાતું તો સિંદન નામથી ઓળખાતું હતું। તો આ રીતે ગ્રીસની અંદર સિંદન નામથી ઓળખાતું, આ બે ખાલી જગ્યામાં પૂછાયું યાદ રાખજો। પછી વિદ્યાર્થી મિત્રો આપણે એના પછીનો થર્ડ પોઈન્ટ લઈએ છીએ કે હુન્નર ઉદ્યોગ। તો હુન્નર ઉદ્યોગની અંદર સિંધુ ખીણના જે આપણને ઉત્ખનન કરતા જે અવશેષો પ્રાપ્ત થયા છે એના આધારે કહી શકાય કે એ લોકો હુન્નર ઉદ્યોગની અંદર મુખ્યત્વે શેનું પ્રોડક્શન કરતા તો તમને ખબર છે વાસણ બનાવવાનો ઉદ્યોગ સારા પ્રમાણમાં ખીલ્યો હતો, બીડ્સ બનાવવાનો ઉદ્યોગ ખીલ્યો હતો, બીડ્સ એટલે મોટી ઘરેણા બનાવવાનો ઉદ્યોગ ખીલ્યો હતો, બરાબર। આ ઉપરાંત એ લોકો માટીકામ એટલે પ્રજાપતિનો જે વ્યવસાય છે, માટલાથી માંડીને રકાબીઓ ને પાલા ને મેં આગળના લેક્ચરમાં મનોરંજનના સાધનો વાસણો ઓજારોમાં કીધું છે, પ્રેસ્ટીજ કુકર ને આ બધા કુકરોના નામ ના લખતા એના સિવાયનું બધું પ્રોડક્શન થતું હતું।
આ ઉપરાંત ધાતુ કામનો ઉદ્યોગ, હુનર ઉદ્યોગની અંદર માટી કામનો ઉદ્યોગ, પછી ધાતુ કામનો ઉદ્યોગ, પછી વણાટ કામનો ઉપયોગ એટલે પેલું કાપડ નિકાસ થતી હતી એની વાત કરી, બરાબર. પછી કોતર કામનો એટલે કે નકશી કામ આપણે કહીએ છીએ, સુથારી કામ, બરાબર. ટેબલ ખુરશી રાચ રચીલું મળી આવેલું. હાથી દાંતમાંથી વિવિધ ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી, પેલા હાથી દાંતના કાંસકા અને કાંસકીઓ ને એ બધું મળી છે, સોયો મળી છે, એ વાત કરી હતી. આ બધું હુનર ઉદ્યોગમાં આવે. હસ્ત ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ કે હુનર ઉદ્યોગ એવું તમે મુદ્દો મારી શકો. આ ઉપરાંત ધાતુ કામની અંદર હથિયારો બનાવવાનો, નાના મોટા ધંધાનો સારા પ્રમાણમાં વિકાસ થયો હતો. તો આ બધા ચિત્રની અંદર જે બધા મળેલા છે, આ જો આ સોનાના બોરમાળા મળી આવી છે, આ તરવાલ મળી આવી છે, આ ગુપ્તી છે, આ મોતીને કાણું પાડવાનું આ સ્ટૂલ છે, પંચ છે, આ જે ગોળ કરીએ છીએ, અને આ તરવાલના બધા વેપન્સો છે, આ સોનાની બોરમાળા છે, બરાબર. આ બધા વિવિધ આકારની બધી માળાઓ છે, બુટ્ટીઓ, આ કરવત છે જે આ કાપવાના ને એના માટે ઉપયોગમાં થાય, અને આ બધા પરવાળા ને બધા મોંઘા કિંમતી પેલા એના મોતી છે વિવિધ જે મળી આવેલા છે તે. એટલે આ હસ્ત ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ સારા પ્રમાણમાં વિકસ્યો હશે. તમે આ ચિત્રો જુઓ તો પણ ઇન્ટરપ્રિટેશન કરીને લખી શકો મિત્રો. આ ઉપરાંત જે માટીના વાસણો એ શેના ઉપર બનાવવામાં આવતા, તો કુંભારના ચાક ઉપર બનાવવામાં આવતા, બરાબર. અને એને ફરાવી અને એના ઉપર બનાવવામાં આવતા. તેવા અનેક પ્રકારના ચિત્રો, આકૃતિઓ દોરવામાં આવતી. આગળની સ્લાઇડમાં મેં એના ફોટા મૂક્યા છે, બરાબર. તો એ ચિત્રો ને આકૃતિઓ દોરવામાં આવતી. પછી વાહણો જે હતા, બરાબર, એ વાસણોને ચળકાટ આપવામાં આવતો, બરાબર. એના માટે એક વિશિષ્ટ પ્રકારનો લેપ લગાવવામાં આવતો. મેં તમને કીધેલું ને કે દાખલા તરીકે માટલાને શાઇનિંગ લાલ કલરનું કરવું હોય તો એને ગેરું લગાવવામાં આવે, ખ્યાલ આવ્યો. પછી એને ભઠ્ઠીની અંદર તપવવામાં આવે એટલે પકવવામાં આવે, બરાબર. તપાય એટલે એ પાકું થઈ જાય, એટલે એ વાસણોને અંદર ભઠ્ઠીમાં તપવામાં આવતા. આ વાસણોમાં આપણને કયું કયું પ્રાપ્ત થયા હસ્ત ઉદ્યોગ ગૃહ ઉદ્યોગની અંદર, તો તમે પેલા મુદ્દામાં લખી શકો ને આમાં પણ લખી શકો. વાટકા મળ્યા છે, વાડકીઓ મળી છે, લોટા મળ્યા છે, થાળીઓ, રકાબીઓ વગેરે ઘણી બધી ચીજ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે ને મોટા પ્રમાણમાં મળી પાઈ, અસંખ્ય પ્રમાણમાં. આ ઉપરાંત પથ્થરના અને ધાતુના વાસણો પણ આપણને મળ્યા છે. એટલે ધાતુના વાસણ બનાવવાનો ઉદ્યોગ પણ હસ્ત ઉદ્યોગ ગૃહ ઉદ્યોગમાં વિકાસ પામ્યો હશે. આ ઉપરાંત મોહેજો દળોમાંથી આપણને હાથી દાંતની ફૂલદાની મળી છે, હાથી દાંતમાંથી બનાવેલી ફૂલદાની, બરાબર. તો તમે વિચારો કે કેટલું હસ્ત ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ કે હુનર ઉદ્યોગ સારા પ્રમાણમાં ખીલ્યો હશે. આ ઉપરાંત ઊન અને રેશમી કાપડના વસ્ત્રો અને એના ઉપર ફૂલ કે બીજી આકૃતિ એટલે વેલ, ફૂલ ને એવી આકૃતિ પશુ પક્ષીઓની એ પણ દોરેલી મળી છે. એટલે કદાચ કાપડ ઉપર છાપકામ કરવાનું, બરાબર, એટલે કાપડને રંગવાનું અને છાપ કરવાનું કામ જે છીપા લોકો કરે છે એ પણ અત્યારે એ સમયમાં વિકાસ પામ્યો હશે, આવું વિદ્વાનો માને છે, બરાબર. તો એટલું તમારે લખવાનું છે હસ્ત ઉદ્યોગ ગૃહ ઉદ્યોગમાં. હવે આપણે ચોથા મુદ્દાની વાત કરીએ કે ધાતુઓનો ઉપયોગ. તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો ધાતુનો જે ઉપયોગ કરતા હતા એની અંદર શું છે કે સિંધુ ખીણની આર્થિક જીવનમાં ધાતુઓના જે વાસણો હતા, એટલે ધાતુની અંદર શું બનતું, તો વાસણો બનતા, ઓજારો બનતા, હથિયારો બનતા, ઘરેણા બનતા, બરાબર. તો આવી બધી ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હતી. ખાસ કરીને હથિયારો, વાસણો, ઓજારો નો ધંધો ખૂબ જ પ્રમાણમાં વિકાસ પામ્યો હતો અથવા ફૂલ્યો ફાલ્યો હતો. એમાં તાંબાની ધાતુ, ચાંદી, કાંસુ, સીસમ વગેરેનો ઉપયોગ કરતા. ચાંદીના વાસણો પણ ખૂબ જ ઓછા મળ્યા છે. ચાંદીના વાસણ મળ્યા છે પણ પ્રમાણ ઓછું છે. આ ઉપરાંત તાંબા અને કાંસાના વાસણો પણ સારી સંખ્યામાં મળ્યા છે. તાંબાનો ઉપયોગ ઓજાર બનાવવા માટે તે લોકો કરતા હતા. માછલીની ગીલ બનાવવામાં પણ કરતા હતા, આગળ વાત કરી. તાંબાના અરીસા પણ બનાવવામાં આવતા, એના ઘરેણા પણ બનાવવામાં આવતા હતા. અને આ તાંબાની કુહાડી મળી આવી છે. જો આ કુહાડી મેં તમને હમણાં બતાવી હતી ના આગળની સ્લાઇડમાં,
કે ખેતીના ઓજારોમાં કુહાડી મળી આવી છે. એ કેટલી લાંબી હતી તો 11 ઇંચ. એટલે 11 ઇંચ એટલે કુહાડીનો આગળનો જે ભાગ હોય ને, અત્યારે લોખંડની કુહાડીનો હોય છે એવી રીતે એ વખત તાંબાની કુહાડી 11 ઇંચનું એનું પાનું હતું અને પછી પાછળ આપણે એને લાકડી લગાવીએ છીએ તો 11 ઇંચની કુહાડી મળી આવેલી છે. બરાબર. પછી નાના નાના કરવતો મળી આવી છે. આ રહી કરવત, આકૃતિ નંબર 3 માં કરવત છે એટલે કાપવા માટેની. તરવાલ મળી આવી છે, આકૃતિ નંબર 4 ની અંદર છે આ તરવાલ. પછી કટારો મળી આવી છે, એની નીચે કટાર છે. પછી ખંજર, ધનુષ્યના બાણ, બાણ આગળની સ્લાઇડમાં ગયા, બરછી, ભાલા, છરી, ચપ્પા વગેરે. એટલે એમ કહી શકાય કે આ બધી વસ્તુ તાંબા અને કાંસાના ઉપયોગમાં ધાતુની ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી, એનો ઉપયોગ કરવામાં આવતો. પથ્થરને કાપવા માટે છીણીનો ઉપયોગ કરતા હતા. છીણી હથોડી ગામડાવાળા છોકરાઓએ જોઈ હશે, સિટી વાળાએ નહીં જોયું હોય, પણ છીણી અને હથોડી લાકડા ફાડવામાં એ કામમાં આવે છે. અને પથ્થરની ઉપર નકશીકામ કરવા માટે પણ છીણી હથોડીનો ઉપયોગ થાય છે. તો પથ્થરનો જે શિલ્પ ઉદ્યોગનો પણ વિકાસ પામ્યો હશે, કારણ કે હેમરને એ મળી આવ્યું છે એટલે. અને કાંસાની માછલી પકડવાના કાંટાઓ મળ્યા છે, મેં હવડે જ કીધું ગીલ. એટલે મત્સ્ય ઉદ્યોગનો પણ વિકાસ થયેલો હોવો જોઈએ. માંસાહારી હતા એવું કીધેલું ને આગળની વિડીયોમાં. ઓકે, હવે 5મા મુદ્દામાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમને બધાને સમજણ પડી ગઈ હશે. મુદ્દા નંબર 5માં લખવાનું તોલ માપના સાધનો. જો વિદ્યાર્થી મિત્રો, સિંધુ ખીણની સંસ્કૃતિમાં પહેલા પેલી કવિતા આવતી હતી ને, એવું નથી અંધેરી નગરી ને ગંડુ રાજા, તકે શેર ભાજી તકે શેર ખાજા, એવું નથી. સાટા પદ્ધતિ તો હશે, પણ આપણને જે ઐતિહાસિક પુરાવાઓ મળ્યા છે એના આધારે એમ કહેવાય કે ત્યાં અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. એટલે સાટા પદ્ધતિ નહીં, પરંતુ વિનિમય પદ્ધતિનો ઉપયોગ થતો હશે. તોલ માપના સાધન આવે એટલે વિનિમય પદ્ધતિ લાગુ પડે. તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોના તોલ માપના જે સાધનો છે જુદા જુદા આપણને મળી આવ્યા છે. જુદા જુદા આકારના મળી આવ્યા છે. ચોરસ મળ્યા છે, ષષ્ટકોણ મળ્યા છે, અષ્ટકોણ મળ્યા છે. આપણે એવા બધા વજન કાંટા જોઈએ છે. લોખંડના ષષ્ટકોણ, અષ્ટકોણ, પેલા પસ્તી લેવા આવે. પિત્તળના ગોળ કલરના હોય તો કંદોઈની ત્યાં હોય. સોનીની દુકાને નાના નાના પિત્તળના હોય, નળાકાર આકારના હોય. ચોરસ હોય તો મોટા 20 કિલો 50 કિલોના હોય, ચોરસ હોય. તો આવા બધા જ આકારના આપણને મળી આવ્યા છે. તો એ આપણને જે મળી આવ્યા એ ચોરસ અને ઘનાકાર. જો ચોરસ આકારના, ઘન આકારના મેં તમને હમણાં જ કીધું. એમાં સૌથી નાનામાં નાનું માપ હતું એ 1.364 બરાબર નું માપ હતું, જે માપ એકમમાં ગણવામાં આવતું. એટલે 1, પછી 2, પછી 4, પછી 8, પછી 16, પછી 32. આ પોઈન્ટ ખોટો થઈ ગયો છે, આ 16 છે. બરાબર. એટલે 2, 4, 8, 16, 32, 64, પછી 160, 200, 320 અને 640 સુધીના આપણને આ મળેલા છે. બરાબર. તો આ તોલ માપના સાધનો મળ્યા છે. ભારતમાં આ જ પ્રમાણે અત્યારે જોવા મળે છે મોડર્ન ટાઈમમાં પણ. અને તોલ માપના સાધનો ની સાથે સાથે ત્રાજવાના અવશેષો પણ અહીંથી મળી આવ્યા છે. એટલે માત્ર ખાલી વજનિયા નથી મળ્યા, પણ એના વજન કાંટા પણ પ્રાપ્ત થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, મોહેંજો-દડોની અંદર સૌથી ધ્યાન આકર્ષિત કરે એવું આપણને શું મળ્યું છે? તો ફૂટપટ્ટી મળી છે માપવા માટેની. ફૂટપટ્ટી. બરાબર. જે ફૂટપટ્ટી છે એ ફૂટપટ્ટીનું જે માપ છે એ કેટલું છે? એના ઉપર 9 સરખા ભાગ આલ્યા છે. અત્યારે આપણે કેટલા 12 ઇંચની ફૂટપટ્ટી હોય છે, એ વખતે 9 ઇંચની હતી. હવે 0.264 બરાબર 1 ઇંચ એ રીતનું માપ હતું. તો અહીંથી કાંસાની પટ્ટી પણ મળી આવી છે. બરાબર. એટલે ફૂટપટ્ટીની અંદર બીજી કાંસાની ધાતુમાંથી પણ મળી છે. તેના એક ભાગ ઉપર એની લંબાઈ છે ને એ 0 થી માંડીને 3676 ઇંચ થાય છે. વિચારો, 0 પોઈન્ટ. એટલે આ રીતની પણ મળી આવી છે. એટલે વિદ્વાનો એને છે ને ઓરડાની લંબાઈ માપવા માટે, પછી ઈંટો, એટલે એ વખતે ઈંટો જે ચણતરમાં વપરાતી હોય,
પછી ઓરડાની લંબાઈ માપવા માટે આવી ફૂટપટ્ટીઓનો ઉપયોગ થતો હશે. ફૂટપટ્ટીની લંબાઈ 13.2 ની જણાઈ આવે છે. આપણે 12 ઇંચની હતી, આ 13.2 ની છે. તો આ ફૂટ ઉપરાંત માપવામાં એક બીજું સાધન પણ મળી આવ્યું છે. બરાબર, એ જે છે ને એ આપણે જેમ અહીં લાંબી પટ્ટીઓ જેવી એ વખતની જે લાંબી પટ્ટી હતી એ 20.4 ઇંચની હતી. બરાબર, તો ટૂંકમાં એવું કહી શકાય કે આ મકાનોના બાંધકામ માટે, ઈંટો બનાવવા માટે કે ચીજ વસ્તુઓને બનાવવા અને માપવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ પણ થતો. એટલે લંબાઈ પહોળાઈ માપવા માટે વત્તા વજનના કાંટાઓ અને ત્રાજવાઓ પણ મળ્યા હતા. આટલું જ લખવાનું તોલ માપના સાધનોમાં. તમારે યાદ રાખવાનું 2, 4, 8, 16, 32, 64 એવી રીતે કરતા જવાનું. એટલા આંકડા સુધી લખીને છેલ્લે 640 લખી દેવાનું. બધા નહીં લખો ચાલશે. ઓકે, ત્યાર પછી છઠ્ઠો મુદ્દો આવશે વેપાર અથવા તો વ્યાપાર. બરાબર, તો એ લોકો ભારતના લોકો એ વખતે સિંધુ ખીણની સંસ્કૃતિના જે ઉત્ખલન કરતા કે સરસ્વતી સંસ્કૃતિ અથવા મોહેન્જો-દડો અથવા હડપ્પા સંસ્કૃતિના જે આપણને અવશેષો પ્રાપ્ત થયા છે તોલમાપના, એના આધારે અવશેષો પ્રાપ્ત થયા છે એના ઉપરથી આ યુગમાં વેપાર સારા પ્રમાણમાં વિકસ્યો હશે. ખેતીમાં જે પશુપાલન કરતા હતા એ લોકો સંસ્કૃતિમાં વેપારની અંદર પણ સારા પ્રમાણમાં વિકાસ થયો હશે. કારણ કે એ લોકો ચીજ વસ્તુઓ, ખેતીની ચીજ વસ્તુઓ ઉપરાંત જે હસ્ત ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગની ચીજ વસ્તુઓ પ્રાપ્ત થયેલી એ બે પ્રકારે વેપાર કરતા હતા. તેના વાહનોમાં ખાસ કરીને જમીન માર્ગ દ્વારા જે વેપાર કરતો ને એ ગાડાઓ દ્વારા, એટલે ગાડાના જે પૈડા હોય ને, તો પૈડો જ્યારથી આવ્યો ત્યારથી આ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એવું માને વિદ્વાનો. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એટલે પેલો પ્રજાપતિનો જે ચાકડો આવે ને એટલે એ ઔદ્યોગિક ક્રાંતિ થઈ માની લો. હસ્ત ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગના વાસણો બન્યા. એટલે પેલા ગાળાની અંદર એક્કા પણ મળ્યા છે. એક એટલું યાદ રાખવાનું કે એક બળદ જોડ્યો હોય તો એક્કો, બે બળદ જોડ્યા હોય તો ગાડું. બરાબર, તો એ જમીન માર્ગ દ્વારા, ગાળા દ્વારા. આ ઉપરાંત પેલા તમને વાત કરી ને ખચ્ચર, ગધેડા, એ બધા પ્રાણીઓ દ્વારા, ભાર વહન દ્વારા. ગામમાં ખાડો પડી ગયો હોય તો એ વખત તો જેસીબી હતા નહીં. તમને એક્ઝામ્પલ આપું તો ગામનો મુખી આવીને શું કે પ્રજાપતિવાસમાં જઈને કે ભાઈ 25 ગધેડા માટી નાખી જજો. બરાબર, એટલે ખાડો પૂરાઈ જાય. તો ભાર વહનનું કાર્ય શું કરતા હતા? જળમાં એટલે જમીન માર્ગે, ગાળા દ્વારા અને પ્રાણીઓ દ્વારા કરવામાં આવતું. પાણીના માર્ગે વહાણો દ્વારા અથવા ઓળકાઓ અથવા સ્ટીમરો દ્વારા. બરાબર, એટલે નાની નાની હતી. સ્ટીમર તો મોટી થઈ જાય, પણ હોડકા ને નાવડીઓ દ્વારા કે વહાણો દ્વારા એ કરવામાં આવતું. આ આંતરિક વેપાર માટે પશુઓનો ઉપયોગ થતો. આ વહાણ ને પાણી દ્વારા વિદેશમાં પણ વેપાર થતો અને પશુઓનો ઉપયોગ થતો હશે. લોકો ભારતમાં જુદા જુદા પ્રદેશો અને વિદેશોમાં વેપાર કરતા હતા. હવે આ જ યાદ રાખવાનું, પેલું બધું હેલ્લું છે. અફઘાનિસ્તાન અને તિબેટ સાથે, ઈરાન સાથે, સુમેર સાથે, ઇજિપ્ત સાથે, તુર્કસ્તાન સાથે. એટલે અફઘાનિસ્તાન, તિબેટ, ઈરાન, ઈરાક, સુમેર, ઇજિપ્ત, તુર્કસ્તાન. જો આ મોટા ભાગના ભારતના જ બધા ભાગ છે. અત્યારે છૂટું પડી ગયું છે અને બધી મુસ્લિમ કન્ટ્રી થઈ ગઈ. તમે યાદ રાખજો આ કે આની સાથે વેપાર કરવામાં આવતો. બરાબર, અને એના દાખલાઓ આપણે એના ઉદાહરણ લઈએ કે શેનો વેપાર કરતા હતા. તો દાખલા તરીકે સોનું એ દક્ષિણ ભારતમાંથી, શિશુ રાજપૂતાના, બરાબર, અફઘાનિસ્તાન અને ઈરાનમાંથી કલાઈ. આ ઉપરાંત અફઘાનિસ્તાન અને ઈરાનમાંથી કલાઈ ઉપરાંત શું તો કે સોનું લાવવામાં આવતું, પછી ચાંદી, પછી ટીન, પછી શિશુ ઇત્યાદિ લાવવામાં આવતું. સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાનો પ્રદેશ હતો ત્યાંથી પરવાળા એટલે કિંમતી પથ્થરો, મોતી, બરાબર, પેલા સાચા, પછી છીપ, પછી શંખ, પછી કોળીઓ, આ બધું વગેરે લાવવામાં આવતું હતું. આના ઘરેણાઓ તમને બતાવેલા છે આગળના એપિસોડમાં. બરાબર, તો પરવાળા, મોતી, છીપ, શંખ બધું લાવવામાં આવતું. આ ઉપરાંત કિંમતી પથ્થરો. પછી ઈરાન અને મેસોપોટેમિયા છે અને પૂર્વ તુર્કસ્તાન અને તિબેટ માંથી મંગાવવામાં આવતા હતા. કિંમતી પથ્થરો ક્યાંથી આવતા?
ઈરાન, મેસોપોટેમિયા, પૂર્વ તુર્કસ્તાન અને તિબેટથી. આ ઉપરાંત હિમાલયની અંદરથી શું લાવતા? તો દેવદારનું લાકડું મંગાવવામાં આવતું. બરાબર, આ તમારું પેલું ભૂગોળમાં હતું. દેવદારના લાકડામાંથી શું બને? પોચું હોય એટલે દિવાસળીની સળીઓ બને. બરાબર, તો દેવદારનું લાકડું મંગાવવામાં આવતું. અને આ નિકાસ પણ એ લોકો નિકાસ જે વસ્તુઓમાં કરતા, જેમાં ખાસ કરી અને મુદ્રાઓ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. સુમેર સાથે વેપાર કરવામાં આવતો અને ઇજિપ્ત સાથે અહીં સુતરાઉ કાપડ છે ગ્રીસ, ઇજિપ્ત સુધી પહોંચાડવામાં આવતું. આગળ જ મેં તમને કીધું કે ગ્રીસની અંદર જે કાપડ મોકલવામાં આવતું એને શું કહેતા? કોમેન્ટમાં લખજો, ભૂલી ગયા તો. સિંદન. અને સુતરાઉ કાપડ જે ઈરાકમાં જતું હતું એને સિંધુ નામથી ઓળખાતું. એટલે ઇતિહાસકાર પ્રોફેસર અને ઇતિહાસકાર એવા સિડની સ્મિથ કહે છે કે આ લોકો એટલે કયા? સિંધુ ખીણના લોકો. તમારે કૌંસમાં લખવાનું છે, સિંધુ ખીણના લોકો ગુજરાતમાં આવેલા ભુરુકુચ, એટલે એવું પણ પૂછાયેલું છે પરીક્ષામાં કે ગુજરાતનું ભુરુકુચ એટલે ભરૂચનું પ્રાચીન નામ કયું? તો ભૃગુ કુચ. યાદ રાખજો, ભૃગુ કચ્છ. આ ભૃગુ કચ્છ છે એટલે હાલનું ભરૂચ. બરાબર, એની દ્વારા સુમેર સાથે વેપાર કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, પછી મૂલ્યાંકન તમારે લખવાનું છે. એની વિશેષતાઓ લખવાની છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ એ માનવ ઇતિહાસમાં સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિ છે. તેને ભારતની અંદર, ભારતનું આખા વિશ્વમાં નામ ગૌરવપૂર્ણ કર્યું છે. અને કોટેશિયન લખી દેવાના 1-2 જે આગળ કીધા છે. એટલે તમને બધાને બેસ્ટ ઓફ લક પરીક્ષા માટે. અને પ્રોફેસર રાજેશ મહેતાના પ્રણામ. જય શ્રી કૃષ્ણ. અને બધા સારી રીતે પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ અને એન્યુઅલ માટે આની તૈયારી કરો.